ક્યારેય વિચાર્યું છે કે પૃથ્વી પર વહેતી એક નદી પાછળ એક ભયંકર શ્રાપ, પેઢીઓ સુધી ચાલેલી તપસ્યા અને એક દૈવી ચમત્કારની આખી કથા છુપાયેલી હોઈ શકે? ચાલો, આજે આપણે પવિત્ર ગંગા નદીની એ જ અદ્ભુત અને રોમાંચક ગાથાને ઊંડાણપૂર્વક સમજીએ. 60,000 આ માત્ર એક આંકડો નથી. ના, આ એક મહાન વંશના ભવિષ્યને નક્કી કરનારી એક ચાવી છે. તો મૂળ સવાલ એ છે કે આખિર એવું તો શું થયું હતું કે સૂર્યવંશના 60,000 રાજકુમારો જીવતા જ ભસ્મ થઈ ગયા? બસ આ જ પ્રશ્નનો જવાબ આપણને આખી કથાના મૂળ સુધી લઈ જશે. તો આ ગાથાની શરૂઆત થાય છે સૂર્યવંશના એક ખૂબ જ પ્રતાપી રાજા સગરથી. એમને 2 રાણીઓ હતી, શૈબ્યા અને વૈદર્ભી. કહેવાય છે કે ભગવાન શિવના આશીર્વાદથી રાજા સગરને પૂરા 60,000 પુત્રોની પ્રાપ્તિ થઈ હતી. હવે પોતાના સામ્રાજ્યની સર્વોપરિતા સાબિત કરવા માટે રાજા સગરે એક ભવ્ય અશ્વમેધ યજ્ઞનું આયોજન કર્યું. અને આ યજ્ઞના નિયમ પ્રમાણે એમના 60,000 પુત્રોને યજ્ઞના પવિત્ર અશ્વની રક્ષા કરવાની જવાબદારી સોંપવામાં આવી. પણ જો અશ્વની શોધમાં રાજકુમારોથી એક બહુ મોટી ભૂલ થઈ ગઈ. એમણે મહાન ઋષિ કપિલ મુનિની તપસ્યામાં ભંગ પાડ્યો અને ક્રોધિત ઋષિએ આપની દિવ્ય દૃષ્ટિથી એ બધાને બાળીને રાખ કરી દીધા. અને સૌથી દુઃખની વાત તો એ હતી કે એમની આત્માઓ મુક્તિ વગર ત્યાં જ ફસાઈ ગઈ. આ ભયાનક ઘટના પછી રાજા સગર તો પુત્ર શોકમાં ડૂબી ગયા. એમના 60,000 પુત્રોની મુક્તિનો જે સવાલ હતો એ હવે ખાલી એમનો નહોતો રહ્યો, પણ આવનારી કેટલીય પેઢીઓ માટે એક મોટો બોજ બની ગયો હતો. આ મુક્તિની શોધ કોઈ 1-2 દિવસમાં પૂરી ન થઈ. રાજા સગર તો શોકમાં જ વનમાં જતા રહ્યા. એમના પૌત્ર અંશુમાને કઠોર તપસ્યા કરી પણ શ્રાપ તોડી ન શક્યા. એમના પછી એમના પુત્ર દિલીપે પણ આખું જીવન પ્રયત્ન કર્યો, પણ સફળતા ન મળી. અને છેવટે દિલીપના પુત્ર ભગીરથે એવી કઠોર તપસ્યા કરી જેણે આ અસંભવ લાગતા કાર્યને સંભવ કરી બતાવ્યું. ભગીરથની એ અતૂટ તપસ્યાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા. એમણે ભગીરથના પૂર્વજોની ભસ્મને શુદ્ધ કરવા માટે સ્વર્ગીય નદી ગંગાને મુક્ત કરવાની સંમતિ આપી. એ સમયે ગંગા એક જૂના શ્રાપના ડરથી વિષ્ણુના ચરણોમાં ગોલોકમાં આશ્રય લઈને રહેતા હતા. પણ વાત અહીં પૂરી નથી થતી. ગંગા પૃથ્વી પર આવે એ પહેલાં એક નવી અને એનાથી પણ મોટી સમસ્યાનું સમાધાન કરવાનું હતું. અને હવે આ કથાનો સૌથી રોમાંચક ભાગ શરૂ થાય છે. સમસ્યા એ હતી કે સ્વર્ગમાંથી ગંગાના ઉતરવાનું વેગ, એની ગતિ એટલી પ્રચંડ હતી કે એ પૃથ્વીનો જ નાશ કરી દેત. આ કોઈ સામાન્ય નદી નહોતી, આ તો એક બ્રહ્માંડીય શક્તિ હતી. અને બસ અહીં ફરી એકવાર દૈવી હસ્તક્ષેપની જરૂર પડી. આખી પૃથ્વીને બચાવવા માટે સ્વયં ભગવાન શિવ આગળ આવ્યા. તેઓ ગંગાના એ પ્રચંડ વેગને પોતાની જટામાં ઝીલવા માટે સંમત થયા. એમણે એ આઘાતને શોષી લીધો અને પછી અત્યંત સૌમ્યતાથી ગંગાને પૃથ્વી પર વહેતી કરી. હવે ભગીરથના માર્ગદર્શન હેઠળ ગંગા એ જ જગ્યાએ પહોંચી જ્યાં 60,000 રાજકુમારોની રાખ પડી હતી. એમના પવિત્ર જળનો સ્પર્શ થતાં જ બધી આત્માઓ મુક્ત થઈ ગઈ. પેઢીઓનો બોજ ઉતરી ગયો અને એ બધા પૂર્વજો સીધા દિવ્યધામ ગોલોકમાં ગયા. જોકે રાજકુમારોની મુક્તિ તો માત્ર એક શરૂઆત હતી. આ ઘટનાએ ગંગા માટે પૃથ્વી પર એક બહુ મોટી અને સનાતન ભૂમિકાનો માર્ગ ખોલી દીધો. સમગ્ર માનવજાતના પાપોને શુદ્ધ કરવાની શક્તિ. ભગવાન વિષ્ણુએ ગંગાને વચન આપ્યું હતું કે તમે પૃથ્વી પર જશો, જેથી ભગીરથના પૂર્વજો તમારા સ્પર્શથી પાપમુક્ત થઈને મારા ધામમાં આવે. પણ એટલું જ નહીં, તમારા જળમાં સ્નાન કરવાથી લોકોના અનેક જન્મોના પાપોનો નાશ થશે. આ દિવ્ય વચન જ ગંગાની શુદ્ધિકરણ શક્તિનો મુખ્ય આધાર છે. ત્યારે ગંગાને એક ચિંતા થઈ. એમણે પૂછ્યું, હે પ્રભુ, લોકો મારા જળમાં સ્નાન કરીને જે પાપો મને સોંપશે એ પાપોનું શું થશે? અને હું મારા દિવ્યધામ વૈકુંઠમાં પાછી ક્યારે આવી શકીશ? આ ખરેખર એક બહુ ગહન પ્રશ્ન હતો. ભગવાન વિષ્ણુનો જવાબ ગંગા અને એમના ભક્તો વચ્ચેના અતૂટ સંબંધને દર્શાવે છે. એમણે કહ્યું, ભક્તોની પ્રાર્થના અને સ્તુતિથી તમારામાં સમાયેલા પાપોનો પણ નાશ થઈ જશે. અને એમણે વચન આપ્યું કે કળિયુગ
એટલે કે આપણા આ વર્તમાન યુગના 5000 વર્ષ પૂરા થયા પછી ગંગા એમના દિવ્ય ધામ વૈકુંઠમાં પાછા આવશે. શાસ્ત્રો પ્રમાણે ગંગામાં સ્નાન કરવાના આધ્યાત્મિક લાભ પણ અલગ અલગ સમયે અલગ અલગ હોય છે. જેમ કે સામાન્ય દિવસે સ્નાન કરવાથી 10 ગણું પુણ્ય મળે છે. સૂર્યગ્રહણ વખતે આ જ પુણ્ય 300 ગણું થઈ જાય છે. અને કુંભ જેવા ખાસ પવિત્ર દિવસોમાં સ્નાન કરવાથી તો પાપોનો સંપૂર્ણપણે નાશ થાય છે. ચાલો હવે આ કથાના અંતિમ ભાગ તરફ જઈએ, જે આપણને શીખવે છે કે આ પવિત્ર નદીની પૂજા અને ધ્યાન કેવી રીતે કરવું જોઈએ. ધ્યાન શ્લોકોમાં ગંગાના દિવ્ય સ્વરૂપનું બહુ સુંદર વર્ણન છે. એમની કાંતિ શ્વેત વસ્ત્ર જેવી છે. એ પાપોનો નાશ કરે છે. એ ભગવાન વિષ્ણુમાંથી ઉત્પન્ન થયા છે અને એમનો સ્વભાવ અત્યંત શાંત છે. તે ચંદ્ર જેવા તેજસ્વી છે, દેવો અને ઋષિઓ દ્વારા પૂજનીય છે અને અંતે મુક્તિ આપનારા છે. એવું કહેવાય છે કે જે ભક્ત ગંગામાં સ્નાન કરીને શ્રદ્ધાપૂર્વક ગંગા સ્તોત્રનો પાઠ કરે છે એને અનેક આશીર્વાદ મળે છે. અશ્વમેધ યજ્ઞનું ફળ, નિસંતાનને પુત્રની પ્રાપ્તિ, સ્ત્રીઓને સુખ અને રોગોથી મુક્તિ. તો આ આખી પ્રાચીન કથા સાંભળ્યા પછી એક અંતિમ વિચાર આવે છે. જો ભગવાનના વચન મુજબ ભક્તોની પ્રાર્થના જ ગંગાને શુદ્ધ કરે છે, તો પછી આજના કળિયુગમાં ગંગાને શુદ્ધ રાખવાની જવાબદારી કોની છે? આ પ્રશ્ન આપણને સીધો આજના સમય સાથે જોડે છે અને ગંભીરતાથી વિચારવા પર મજબૂર કરે છે.